સમય એના પડ્યા હશે. હવે ક્યાંથી આવ્યા એ તો થોડી અસર પડે છે. તે તો એવું કહે છે મારા બાપ દાદાના હતા અને મને પહેલાં તો સ્ટાર્ટિંગમાં કે અમારે વિઝ્યુઅલ છે ને પહેલાંમાં મૂકી દેજો ગ્રુપમાં બધા દરની નોટો કે જે રદ કરી દીધી છે, ચલણમાંથી કાઢી નાખી છે, એ નોટો હજી પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ફરી રહી છે. આપની બાજ નજરમાં આવી નોટો આવી છે, શું છે આખો મામલો? ઝોન 3ની જે LCBની ટીમ છે એ શહેરમાં પેટ્રોલિંગમાં હતી અને તેમની પાસે બાતમી મળી કે શહેરમાં અમુક શખ્સ ફરી રહ્યા છે કે જે લોકો જૂની 2016ની નોટબંધી પછી જે નવી જૂની નોટો બંધ કરવામાં આવી હતી તે 500 અને 1000ની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને 10% 15%ના ભાવે એ લોકો માર્કેટમાં વેચી રહ્યા છે. તો આ માહિતી મળતા અમે એક ડિકોય સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ 5 માણસો હતા અને તેમની પાસે 25 લાખ અંદાજિત 24,98,500 રૂપિયા જૂની 500 અને 1000ની નોટો 2,798 નોટો રિકવર કરવામાં આવી છે. આ નોટોના બદલામાં તેમને 15% રૂપિયા એમને લેવા હતા કે 25 લાખના બદલામાં 3,75,000 રૂપિયા એમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા LCBએ તમામ 5 આરોપીને પકડ્યા છે, જેમનું નામ સામંત કરીને એક વ્યક્તિ છે, નાતાભાઈ ભરવાડ, મુકેશભાઈ ભરવાડ, અહેમદ મંસૂરી, વજેકણ ભરવાડ. આ આરોપીઓ સાથેથી કુલ 24,98,500નો મુદ્દામાલ જૂની 500 અને 1000ની નોટો કબજે કરી છે અને બેંક નોટ સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ 2017 હેઠળ કલમ નંબર 7નો ભંગ કરવા બદલનો ગુનો પણ દાખલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતાં એમને જે વ્યક્તિ પાસેથી લીધા હતા તે વ્યક્તિને પણ ડિકોય સેટ કરીને અમે ફરીથી LCBએ મહેનત કરી અને એક ડિકોય સેટ કર્યો અને જેનું નામ છે અશોકભાઈ કાંટાવાળા. તેને બોલાવવામાં આવ્યા અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તેમને જે 15% જોઈએ છે તે મળશે અને તેના આધારે એક ડિકોય સેટ કરીને તેમની પાસેથી કુલ 50 લાખ રૂપિયા. આજે અમે 2 કેસ કર્યા છે એ બંને કેસ ઇન્ટરલિંક છે એકબીજા સાથે અને જે મેઇન અશોકભાઈ કરીને છે તેમની પાસેથી આ મુદ્દામાલ મળ્યો હતો. એમને એવું કહેવું છે એ પોતે જમીન દલાલીનું કામ કરે છે અને જે તે સમયે એમની પાસે પૈસા પડ્યા હતા એ પૈસા હવે માર્કેટમાં એ કાઢવા નીકળ્યા છે તેવું એમના નિવેદનમાં હજુ સુધી જણાવે છે. આમ નાગરિકને છેલ્લો શું આપણે વિનંતી કરશો આપના દ્વારા કોઈ એક મેસેજ? મારા દ્વારા આમ જનતાને એ જ વિનંતી કરીશ કે આ જે ચલણી નોટો બંધ થઈ ગઈ છે તેની હવે કોઈ કિંમત છે નહીં. સરકારે એક નિયત સમય ફાળવ્યો હતો જેની અંદર તે નોટો બદલી શકાતી હતી, પણ હવે આ નોટોની કોઈ કિંમત છે નહીં. તો કોઈ એવા લાલચમાં કે આવવું નહીં કે 25 લાખ રૂપિયા આપણને 3 લાખ 4 લાખમાં મળે છે તો હું લઈ લઉં, એવી કોઈ લોભ લાલચમાં પડવું જોઈએ નહીં. અને આવી કોઈ પણ બનાવ કે કોઈ પણ ઘટના આપણી સામે આવે છે કે કોઈ આપણી સામે પૈસાની ડિમાન્ડ કરે છે યા તો પૈસા મારી પાસે છે તારે લેવા હોય તો કે એવી કોઈ ડિમાન્ડ આપણી સામે આવે તો જલ્દીથી નજીકના પોલીસ સ્ટેશનનો આપણે સંપર્ક કરવો જોઈએ જેથી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે. કેટલું ગંભીર વાત માનો છો જો અજાણતાએ અથવા જે વ્યક્તિ જાણતો ના હોય એના માટે કેટલી મોટું ફ્રોડ થઈ શકે? ઘણું બધું આના આધારે ચીટિંગ પણ ચલાવી હોય એવું પણ છે જેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે એમાં અન્ય કોઈ ચીટિંગ કે એવા કોઈ ગુના દાખલ કરી શકાય કે નહીં તે બાબતે અમે ઊંડાણપૂર્વક પોલીસ તપાસ હાથ ધરશે પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી. પણ ખૂબ જ ગંભીર બાબત છે કે આટલી મોટી માત્રામાં 75 લાખ ઉપરની મુદ્દામાલ જૂની બંધ થઈ ગયેલી નોટો જે મળી આવી છે જે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને ગંભીરતાથી લઈને જે ગુનો દાખલ કર્યો છે અને આના આધારે આગળ અમે જે યોગ્ય કાર્યવાહી કરવાની છે તે ઇન્કમટેક્સમાં જાણ કરવામાં આવશે અને કોર્ટમાંથી પરમિશન મેળવીને, કારણ કે NC ગુનો છે તો કોર્ટમાંથી પરમિશન મેળવીને અમે આગળ યોગ્ય તપાસ પણ કરીશું અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે જાણ કરવામાં આવશે. પાસેથી ઘણા સમયથી પડી રહ્યા હતા અને હવે એ કરન્સીની કોઈ વેલ્યુ નથી એટલે આ રીતે બજારમાં 10% 15% મળે એ રીતે બજારમાં વેચતા હોય છે અને કોઈ એક વ્યક્તિ હોય છે જે 10% આપીને લે છે, પછી એ આગળ બીજે 12%માં આગળ બીજા કોઈ માણસને વેચે છે અને પછી આગળ 15%માં વેચે છે. એવી રીતે બધા પોતાના 1-2% માર્જિન સાથે આ નોટોને બજારમાં ફેરવતા હોય તેવું અત્યાર સુધીના તપાસમાં ધ્યાને આવ્યું છે. કોઈ હિસ્ટ્રી છે સાથે સાથેની હજુ સુધી કોઈ હિસ્ટ્રી સામે નથી આવી. જેની પાસેથી વધારે મુદ્દામાલ મળ્યો છે 50 લાખ ઉપરનો તે અશોકભાઈ જે છે એ જમીન દલાલીનું કામ કરે છે. બીજા જે અન્ય ભરવાડો જે મળ્યા છે તે નોર્મલ જે રૂટીન એમની ગાય ચરાવવાનું એવું કામ કરતા હોય છે એ છે. એક ભાઈ છે જેમના
ટેન્કર કે ડમ્પરનો બિઝનેસ છે. તો એવી કોઈ ગુનાહિત ઇતિહાસ કોઈનો હજુ સુધી સામે આવ્યો નથી. એવું તેમને કઈ લાલચ હતી કે આ 15%માં પણ આ લોકો તૈયાર હતા, કારણ કે એ લોકોને ખબર જ છે કે આની વેલ્યુ 0 થઈ ગઈ છે. જે મુકેશ ભરવાડ કરીને છે, જેને આ પહેલાં 25 લાખ રૂપિયા લીધા હતા 3,75,000 રૂપિયા આપીને, તેની તપાસ કરતાં થોડુંક અજ્ઞાનતાનો ભાવ જણાતો હતો કે એને ખ્યાલ નહોતો. એને એવું હતું કે 25 લાખના બદલે હું 3 લાખ રૂપિયા આપું છું તો બજારમાંથી મને એના 5-6 લાખ તો મળી જશે, તો હું 2-3 લાખ રૂપિયા કમાઈ લઈશ, એવી ધારણા સાથે એણે આ પૈસા લીધા હતા એવું અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે. જગ જાહેર વાત છે કે 6-7 વર્ષ